والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا حبيب إله العالمين أبي القاسم محمد اللهم صل على محمد وآل محمد صلى الله عليه وآله المعصومين سيما مولانا بقية الله في الأرضين ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين. أما بعد قال الله تبارك وتعالى في القرآن الكريم بسم الله الرحمن الرحيم ومن حاجك فيه من بعد ما جاءك من العلم فقل تعالوا ندعو أبناءنا وأبناءكم ونساءنا ونساءكم وأنفسنا وأنفسكم ثم نبتهل ونجعل لعنة الله على الكاذبين. محمد وآل محمد صلى الله عليه وسلم. اللهم صل على محمد وآل محمد. તમામ તારીફ તમામ હિન્દુસ્તાન અબ્દુલ આલમીન માટે કે જેણે આપણને વર્ષે ઝિક્ર મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર અલ્લબૈત તાહિરીન અલી ઇસ્લામની ઈદ એટલે કે ઈદે મુબાહેલા જશ્ન મનાવવાની તોફીક અને ખુશનસીબી અતા કરી. અલ્લાહની બારગાહમાં દુઆ કરીએ કે આપણી આજના કોશિશ બારગાહ રબ્બુલ ઇઝ્ઝતમાં કબૂલ થાય અને આવી રીતે હંમેશા ઝિક્ર અલ્લબૈત કરતા રહીએ તેના માટે આવાજ બુલંદ સંવાદ اللهم صل على محمد. ખરેખર શુક્ર નહેમત ઇઝાફે નહેમતનો સબબ છે અને કુરાન કરીમની વાત છે. લઈન શકરતુમ લઅઝીદન્નકુમ, અગર તમે મારો શુક્ર અદા કરશો તો હું એની અંદર ચોક્કસ ઇઝાફો કરીશ. લઅઝીદન્નકુમ, લ લામે તાકીદ છે અને છેલ્લે નૂને સકીલા, મતલબ કે ડેફિનેટલી 110% જેવી અલ્લાહ વધારો કરશે. પણ શરત છે શુક્ર નહેમત આપણે કરીએ. જેટલો ઇન્સાન શુક્ર કરે અને અલ્લાહ સલામનો જિક્ર કરવો, એમની વાત કરવી, એમની વાત સાંભળવી, જશ્ન અને મહેફિલ મજલિસ આ બધું બરપા કરવું બહુ અઝીમ નહેમત છે, બહુ અઝીમ નહેમત. જેટલો આપણે શુક્ર અદા કરીએ એટલો ઓછો છે. અને આજની જે મુનાસબત છે કે જેના માટે કહેવામાં આવે છે કે અગાઉના દિવસોમાં દીન ઇસ્લામ જે મક્કાના કાફીરો ઉપર ગાલે ગયો, પણ આજના દિવસે મુસલમાનો જે છે એ ક્રિશ્ચિયાનિટી ઉપર જે છે એ વિજય હાસિલ કરે. વિક્ટરી ઓફ ઇસ્લામ ઓન ક્રિશ્ચિયાનિટી, આ એક એવો વાક્યો છે કે જે દીન ઇસ્લામ જે છે એ ક્રિશ્ચિયન લોકો ઉપર પોતાનો જે છે ગલબો જાહેર કરે છે. શું વાત હતી કે ભાઈ જ્યારે દીન ઇસ્લામ બધે ફેલાઈ ગયું તો નજરાનની અંદર જે હિજાઝનું એક ગામ છે ત્યાં ક્રિશ્ચિયન લોકો રહેતા હતા. એ લોકોએ કારણ કે પોતાની કિતાબ ઇન્જીલની અંદર બધું વાંચ્યું હતું કે ભાઈ એક જમાનાની અંદર એક નબી આવશે, આવી રીતે દીન ફેલાય છે, બધું વાંચ્યું હતું. પણ તસદીક કરવા માટે, ખરાઈ કરવા માટે એની કોમના લોકોએ ના જે મેઇન 3 વ્યક્તિ હતા એને રસૂલ ઇસ્લામની પાસે મોકલ્યા. એ લોકો આવીને બધું ઓબ્ઝર્વ કર્યું અને પછી કહે છે કે ભાઈ અમે એમ કહીએ છીએ કે ઈસા અલ્લાહના પૈગંબર છે, તમે એમ કહો છો કે ઈસા અલ્લાહના પૈગંબર નથી, ઈસા અલ્લાહના બંદા છે. એ કેમ બને કે જે મુર્દાઓને જીવતા કરતા હોય, માટીના જે પક્ષી બનાવતા ને એમાં જીવ ફૂંકી દેતા, આંધળા અને ટોટિયાઓને વગર દવાએ સાજા કરી દેતા, એ અલ્લાહના દીકરા હોવો જ જોઈએ. આવી તાકાત ફક્ત અલ્લાહના દીકરા પાસે જ હોય. અને બીજું એ કે જનાબે ઈસા જે છે એ બાપ વગર પેદા છે. તો આ પણ જે છે એ બતાવે છે કે
કે ઈસા અલ્લાહના ફરજંદ છે. ઈસા જેજી ઇબ્નુલ્લાહ, અલ્લાહના પૈગંબરે કીધું, કારણ કે એ તો કાંઈ કહેતા નથી જ્યાં સુધી અલ્લાહની વહી નથી આવતી. વહીની ઇંતજાર કર્યો. ખુદાવંદ આલમ જિબ્રાઈલ તકે આ વહી મોકલે છે કુરાનની આયત તરીકે કે કહી દો ઇન્ન મસલ ઈસા ઇન્દલ્લાહે કમસલ આદમ. ઈસાની મિસાલ અલ્લાહની નજદીક એવી છે જેવી રીતે આદમની મિસાલ. ખલકહુ મિન તુરાબિન, કે આદમને માટીમાંથી પેદા. જનાબે ઈસા તો બાપ વગર પેદા છે, જનાબે આદમ તો મા બાપ વગર પેદા છે. તો પછી એને તમે શું કહેશો? તો જે અલ્લાહ જનાબે આદમને મા બાપ વગર પેદા કરી શકતો હોય એ અલ્લાહ ઈસાને જેથી બાપ વગર પેદા કરી શકે. અલ્લાહ માટે જેથી કંઈ અશક્ય નથી. તો પછી કીધું કે હક મિન રબ્બિક ફલા તકુન મિનલ મુમતરીન. હવે હક તમારી પાસે આવી છે, તમારા પરવરદિગારનો. હવે તમે શંકા નહીં કરજો. ઓલા લોકો બાનું બનાવવા માંડ્યા, અમે એવા વિચારીને કહેશું એમ કરીને એ લોકો જવા માંડ્યા. ત્યાં જ તે કુરાનની આ આયત નાઝિલ થઈ કે વમન હાજ્જક ફીહી મિન બાદ મા જાઅક મિનલ ઇલ્મ. હવે જ્યારે તમારી પાસે ઇલ્મ આવી ગયું, ઇલ્મ એટલે કુરાનની આયત, અલ્લાહનો મેસેજ આવી ગયો, ફકુલ, તો એ રસૂલ તમે એને કહી દો કે તઆલો નદુ અબનાના, તમે તમારા દીકરાઓને લાવો, અમે અમારા દીકરાઓને લાવીએ. તમે તમારી ઓરતોને લાવો, અમે અમારી ઓરતોને લાવીએ. તમે તમારા નફસોને લાવો, અમે અમારા નફસોને લાવીએ. અને પછી આપણે મુબાહલા કરીએ અને જૂઠાઓ પર જેથી અલ્લાહની લાનતને કરાર દીધો. તો આ લોકો જે છે એ મુબાહલો નક્કી કરે. ઇન્સાની ગિરામી મુબાહલા એટલે અરબી જે લોકો જાણે જેમને ખબર છે કે બાબે મુફાયલા ઉપર, બાબે મુફાયલા આપસમાં જે બે વ્યક્તિ બે પાર્ટી વચ્ચે જે કામ થાય એને જે એ મુફાયલાના વજન હતું. દાખલા તરીકે મુસાફેહા, આપસમાં હાથ મેળવે એટલે એને મુસાફેહા. મુઆનેકા, ગળે મળીએ. મુબાહિસા, ચર્ચા કરી. મુનાઝેરા, આપસમાં દલીલબાજી કરી. એવી જ રીતે મુબાહલા, તો એકબીજા ઉપર જે છે એ એકબીજા લોકો લાનત કરે અને જૂઠા લોકો ઉપર લાનત થાય. આને કહેવાય છે મુબાહલા. એ તારીખ હતી 24મી જુલાઈ, જે ઈદે મુબાહલા તરીકે આપણે મનાવીએ છીએ. આ જ દિવસે આયતે તથહીર પણ નાઝિલ થઈ. આ જ દિવસે આયતે વિલાયત પણ નાઝિલ થઈ, જેનો આગળ જઈને આપણે ઇન્શાલ્લાહ zikr કરીશું. તો મુબાહલામાં જવા માટે અલ્લાહના પૈગંબર ખુદાના હુકમથી ફરજંદ તરીકે જે છે એ હસન અને હુસૈનને લઈને ગયો. નિસા તરીકે શહેઝાદીએ કૌનૈનને અને નફ્સ તરીકે મૌલાએ કાયનાતને લઈને ગયો. આની ઉપરથી ખબર પડે છે કે આપણે ઇમામ હુસૈન ઇમામ હસનને ફરજંદ રસૂલ શા માટે કહીએ? ઝિયારતની અંદર આપણે સલામ કરીએ છીએ ને, અસ્સલામુ અલૈકા યા ઇબ્ન રસૂલિલ્લાહ, સલામ થાય તમારી ઉપર એ અલ્લાહના રસૂલના ફરજંદ. તો એટલા માટે કે કુરાને જે છે એ રસૂલના ફરજંદ કીધા. તો આ રીતે ફરજંદ તરીકે, હાલાકે અહીંયા ગદીરની પણ અગર એક વાત કરી લઈએ તો કઈ વાંધો નથી કે ઇમામ હસન ઇમામ હુસૈન જ ફરજંદ તરીકે આની અંદર નથી, કારણ કે આની અંદર જમાનો સીગો છે. અબનાન, અરબીમાં જમાનો સીગો જ્યારે આવે ત્યારે 3 અથવા 3થી વધારે વ્યક્તિ માટે હોય છે. તો અબનાનાથી મુરાદ અહીંયા ખાલી ઇમામ હસન ઇમામ હુસૈન નથી, બલકે ઇમામ અલી અલૈહિસ્સલામની ઔલાદમાંથી જે ઇમામો છે 11 ઇમામ, એ તમામ ઇમામ આની અંદર શામિલ છે. અને એટલે જ તે મામૂને એક વખત આપણા 8મા ઇમામ હઝરત ઇમામ અલી રિઝા અલૈહિસ્સલામ ઇમામને કીધું કે તમે ફરજંદે રસૂલ જોવો કા, તમને તો બહુ મોટો શરફ મળ્યો. ઇમામ કહે છે મને ફરજંદે રસૂલ કરતા નફસે રસૂલનો શરફ મળેલો, એની ઉપર અમે જે વધારે ફક્ર કરીએ. મને રસૂલના ફરજંદ હોવા કરતા મૌલા અલી અલૈહિસ્સલામની વિલાયતનો જે હું માનવા વાળો છું એની પર મને વધારે ફક્ર છે. તો આ વિલાયતનો અકીદો જે છે એ આપણી જે છે એ આપણા ફક્ર માટે, આપણા શરફ માટે જે છે એ પૂરતી છે.
તો નિશાના તરીકે શહેજાદી કોનેન અને અનફુસના તરીકે મૌલાએ મુત્તકિયાન. આ નફ્સે રસૂલ બનીને ઇમામ અલી અલૈહિસ્સલામ ગયા. એ બતાવે છે કે નફ્સે રસૂલ એટલે ખુદ રસૂલ. એટલે જ આપણે માનીએ છીએ કે અમીરુલ મોમિનીન અલૈહિસ્સલામ તમામ અંબિયા કરતા અફઝલ છે, કારણ કે નફ્સે રસૂલ છે. જેવી રીતે રસૂલે ખુદા તમામ નબીઓ કરતા અફઝલ છે, એવી જ રીતે મૌલા અલી અલૈહિસ્સલામ કારણ કે નફ્સે રસૂલ છે એટલે જ તમામ અંબિયા કરતા અફઝલ છે. બર મોહમ્મદ વાલે મોહમ્મદ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વાલે યા અલી તો આ પંચતનનો કાફલો મુબાયલાના મેદાન તરફ. કોણ હતું કાફલામાં? એક અંબિયાઓના સરદાર, સરદારુલ અંબિયા, એક વલીઓના સરદાર મૌલા અલી અલૈહિસ્સલામ, એક જન્નતની ઓરતોના સરદાર સૈયદતુન નિસાઇલ આલમીન, અને બે જન્નતના જવાનોના સરદાર. મતલબ કે સરદાર જે છે, પૂરો કાફલો જે છે એ सरदार लोगों ने तो शायर अहले बैत कहे थे कि जो सरदार थे वो मुबाहिला पर चले गए और उम्मती थे वो मदीना में रह गए. બધા સરદાર જે છે એ મુબાહિલામાં ચડી ગયા. આ બાજુ નજરાનના ઈસાઈઓ જે હતા એમાંથી, કારણ કે એ લોકોએ નક્કી કર્યું કે મુબાહિલો કરવો કે નહીં, તો એક જણે કીધું કે અગર રસૂલે ખુદા મુબાહિલાની અંદર પોતાના ફેમિલીને લઈને આવે તો આપણે નહીં કરશું, અને અગર બીજા લોકોને લઈને આવે તો જેથી આપણે મુબાહિલા કરશું. બીજા દિવસે રસૂલ ઇસ્લામ જે એ અહલે બેત અલૈહિસ્સલામને લઈને એવી શાનથી આવ્યા કે આંગળી પકડીને ઇમામ હુસૈન અલૈહિસ્સલામ હતા, ગોદમાં ઇમામ હુસૈન અલૈહિસ્સલામ, પાછળ બિન્તે રસૂલ, અને એમની પાછળ ખૈબર શિકન મૌલા અલી અલૈહિસ્સલામ હતા. शायर अहले बैत कहे છે कि इस कारवान खैर में आगे चले रसूल, पीछे थी मुमकिनात की एक मालकिन बतूल, खैरुन निसा के बाद अली नूर बा उसूल, सरवर के पाक हाथ में किस्मत का फूल था, लिपटा हुआ नबी से नबूवत का ज़ैन था, सीने में दिल था और दिल में हुसैन था. और मोहम्मद वाले मोहम्मद अल्लाहुम्मा सल्ली अला मुहम्मद वाले अल्लाह या रसूल अल्लाह या अली તો ખેમો નસ્બ કરવામાં આવ્યો. નબી સલમાને ફારસીને પહેલેથી જ કહી દીધું કે તમે આ જગ્યાએ ખેમો નસ્બ. એ જગ્યા જ્યાં મુબાહિલા થવાનો હતો ત્યાં મસ્જિદે મુબાહિલા પણ બની, પણ પછી મુસલમાનોએ બુગ્ઝો ઇનાદના લીધે, કારણ કે અહલે બેત અલૈહિસ્સલામની નિશાની હતી, આની અંદર બીજું તો કોઈ શરીક નથી, એટલે એ મસ્જિદને જે લોક કરી દેવામાં આવી, આજે એનો ઉપયોગ કરવા નથી દેવામાં આવ્યો. રસૂલે ખુદાએ કીધું કે હું બદદુઆ માટે જ્યારે હાથ બુલંદ કરું તો તમે લોકો આમીન કહેજો. તો આ ચીજ બતાવે છે કે રસૂલે ખુદા પણ પોતાની દુઆ કબૂલ કરાવવા માટે અહલે બેત તાહિરીનનો વાસ્તો જ છે. મુસલમાનોને આ સબક છે કે અગર તમારે તમારી દુઆ જે કબૂલ કરાવવી હોય તો વાસ્તો પંચતને પાકનો દેવો પડશે. ત્યાં સુધી કે આ તરફ ઈસાઈઓ જે હતા એમાં અસ્કફ નામનો એક સરદાર હતો. એ કહે છે કે હું એવા ચહેરા જોઈ રહ્યો છું, એવા નુરાની ચહેરા, અગર તેઓ પહાડને હટી જવાનું કહે તો પહાડની જગ્યાએ હટી જશે. અગર તમે લોકો મુનાઝરા મુબાહિસા અને મુબાહિલા કરશો તો તમે દીદી હલાક થઈ જાઓ. જમીન ઉપર કોઈ ઈસાઈ બાકી નહીં રહે, કોઈ નસરાની બાકી નહીં રહે. ત્યાં સુધી કે સુલહ કરવામાં આવી, જઝિયો જેથી દેવામાં આવ્યો, શરતો કબૂલ કરી, 1000 તલવાર, 1000 ઢાલ, 1000 જેથી સોનાની અશરફી, અને આવી રીતે જે જઝિયો દર વર્ષે દેવાનું નક્કી છે. બીજાને ગિરામી આની અંદર એક સવાલ એ થાય કે અત્યાર સુધી 80 જંગ થઈ,
બરોબર, ગઝવાત જુદી જુદી થઈ અને જુદી જુદી બીજી જંગો થઈ કે જેની અંદર રસૂલ ઇસ્લામે લશ્કર મોકલ્યું હતું, સરિયા. પણ દરેકની અંદર રસૂલ ઇસ્લામ કોઈ સાહાબીને મોકલતા, કોઈ કલમો પડવા વાળાને મોકલતા. પણ આ એક એવી જંગ હતી જેમાં કોઈ સાહાબીને સાથે ન લઈ. હાલાકી એ લોકો આવવા તૈયાર હતા, એ લોકો આગળ વધીને કહેતા હતા કે અમને સાથે લઈ જાઓ, પણ રસૂલ ઇસ્લામ જે છે એ કોઈને સાથે ન લઈ. એ લોકો સાથે આવવાનું એટલા માટે કહેતા હતા કે આ એવી જંગ હતી જેમાં કોઈ તીર કે તલવાર જેવી ચલાવવાનું નહોતું, કોઈ જખ્મ ખાવાનું નહોતું, એટલે જે છે એ આ મુબાહિલામાં જવા તૈયાર છે. તો રસૂલ ઇસ્લામ ન લઈ ગયા. હાલાકી એના જે હકીકત વજહ રસૂલ ઇસ્લામ જાણે છે, પણ અગર તારીખના આયનામાં જોઈએ તો શાયર અહલે-बैतની ज़बानी कि बस आज ही हक व बातिल का फैसला होगा, मजीद बहस न होगी मुबाहला होगा, और नबी के साथ फकत अहले-बैत जाते हैं, ये बात सच है कि असहाब को गिला होगा, ये बात सच है कि असहाब को गिला होगा, मगर रसूल समझते हैं उनकी आदत को, फरार हो गए मैदान से तो क्या होगा. फरार કારણ કે અગાઉની જંગમાં જે અનુભવ હતો, ખૈબરની જંગ દાખલા તરીકે, ઓહદની જંગ, તો આ તો હક અને બાતિલની જંગ હતી. આમાં એ જ લોકો શરીક થઈ શકે જેની દુઆ અલ્લાહ કબૂલ કરે, જેઓ જિંદગીમાં ક્યારેય જૂઠ ન બોલ્યા હોય, જેની સદાકતની ગવાહી અલ્લાહે જે છે એ એક્સેપ્ટ કરી હોય, તસ્દીક કરી હોય. આ માસૂમ લોકોનો કાફલો હતો. આ સિદ્દીક અકબર અને સિદ્દીકાએ તાહેરાનો જે છે એ કાફલો હતો. હા, પ્રજાની ગિરામી ઈસાઈઓએ તો અહલે-बैत તાહેરીનની સદાકતની ગવાહી આપી અને પોતાની હાર કબૂલ કરી લીધી, જઝિયો ભરવા તૈયાર થયા. પણ અમુક લોકોએ જે છે એ આ જ અહલે-बैत અલૈહિસ્સલામનું જુઠ્ઠું, એમની વાતને ન માની, એમની વાતની સામે ગવાહોને જે છે એ તલબ કરવામાં આવ્યા. આ જે છે ઇસ્લામની સાથે અહલે-बैत અલૈહિસ્સલામની સાથે એક મોટી જે છે એ ટ્રેજેડી છે. તો આજની તારીખમાં આયત તકફીર પણ નાઝિલ થઈ, આયત મુબાહલા પણ, અને આયતે વિલાયત પણ. આયતે વિલાયત બચ્ચાઓના માટે ખાસ કહી દઉં કે આયતે વિલાયત એ આયત છે કે જે આપણા ઇમામ અલૈહિસ્સલામ જ્યારે રૂકુની હાલતમાં સાહિલ આવ્યો અને જે છે એ તલબ કર્યું જે છે એની મદદ, તો એ વખતે ઇમામ અલૈહિસ્સલામ રૂકુની હાલતમાં હતા. આંગળીથી ઇશારો કર્યો અને પોતાની અંગૂઠી કાઢી લેવા માટે. રૂકુની હાલતમાં ઇમામે જે છે ઝકાત આપી, તો ખુદાવંદ આલમે જે છે એ ઇન્નમા વલિયકુમુલ્લાહુ વ રસૂલુહુ વલ્લઝીના આમનુ લઝીના યુકીમુનસ સલાત વ યુતુનસ ઝકાત વ હુમ રાકિઉનની આયત જે છે એ નાઝિલ થઈ. બાદમાં ઘણા બધા લોકોએ જે છે આની પર તજુર્બો કરવાની કોશિશ કરી કે અમે પણ જે છે રૂકુની હાલતમાં પહેલેથી પ્રોગ્રામ બનાવવામાં આવ્યો કે હું રૂકુમાં જાઉં ત્યારે તું જે છે એ ઝકાત માંગવા આવજે અને મારા હાથમાંથી વીંટી કાઢી લે. ઇતિહાસમાં છે કે 40 વાર આવું થયું, 40 વાર, પણ એકે વખત આયત જે છે એ નાઝિલ ન થઈ. શાયર અહલે-बैत કહે છે कि जिक्र अली भी कीजिए जिक्र नबी के साथ, वरना खुला फरेब है ये जिंदगी के साथ. जिक्र अली भी कीजिए जिक्र नबी के साथ, वरना खुला फरेब है ये जिंदगी के साथ. और हैदर की हमसरी में जो फैयाज बन गए, उनकी नमाज भी गई अंगुश्तरी के साथ, उनकी नमाज भी गई अंगुश्तरी के साथ. पर मोहम्मद आले मोहम्मद सल्लल्लाहु તો પૈગામે મુબાહિલા એક બે આપણે સાંભળી લઈએ કે આ મુબાહિલાના વાક્યામાંથી આપણને શું દર્શ મળે. એક દર્શ એ છે કે અહલે-बैत અલૈહિસ્સલામની ફઝીલતના ઇકરારની સાથે એમની પેરવી કરવી જરૂરી. ઈસાઈ લોકોએ ફઝીલત તો એક્સેપ્ટ કરી, કીધું કે અમે નુરાની ચહેરા જોઈ રહ્યા છીએ,
જેમની દુઆ જે છે એવી છે કે પહાડ હટી જશે, પણ ઈમાન ન લે, ફઝીલતનો ઇકરાર કર્યો પણ એલેવેદની પેરવી ન કરી, એમની ઇતાઅત ન કરી, એમને તસ્લીમ ન થઈ, તો આ ચીજ જે છે ફાયદો નહીં પહોંચાડે. બીજું કે જરૂર પડે તો દીનની તબલીગ માટે ઓરતોએ પણ નીકળવું જોઈએ. શહેઝાદી એક ઓનલાઈન કે જે ક્યારેય ઘરની બહાર નથી નીકળતો, ખુદ જ્યારે એમની શાદી થઈ ત્યારે પૂછવામાં આવ્યું કે તમને કઈ ચીજ વધારે જે છે કમ્ફર્ટેબલ લાગી, તો કહે છે કે એમની જે સાસુ હતા ફાતિમા બિન્તે અસદ, એમણે એક્સેપ્ટ કર્યું કે હું ઘરની બહારના કામ કરીશ, ઘરના અંદરના કામ તમે કરો. તો ઘરમાં રહેવું એ એમને સૌથી વધારે પસંદ હતું, પણ દીનની જરૂર પડી, દીનની તબલીગની, તો પોતે ઘરની બહાર રહ્યા. એવી જ રીતે ઘરના બધા મેમ્બરે દીનદાર બનવું જોઈએ. બરોબર, જેવી રીતે હસન હુસૈન બચ્ચાઓ, હાલાકી એ તો એલેબેજ છે, માસૂમ છે, પણ આપણા માટે દર્દ છે કે અગર દીનની જરૂર પડે તો પોતાનું પૂરું ફેમિલી જે છે ઇન્સાન જે છે બહાર લાવે અને પોતાના પૂરા ફેમિલીને દીનદાર બને. આજના દિવસના ઘણા બધા અમાલ છે, ગુસ્લ કરવું, આજની 2 રકાત નમાઝ છે જે સવાલ પહેલા પડવી, અને આજની ઝિયારત પણ છે, ઝિયારત જામિયા પડવી. આજના દિવસે સદકો દેવો બહુ ફજીલતવાળો છે, ત્યાં સુધી કે આજના દિવસની દુઆ છે દુઆએ મુબાહેલા. આ દુઆની અંદર ઇસ્મે આઝમ, જે કોઈ આ દુઆ પડશે ત્યાર પછી જે દુઆ માંગશે અલ્લાહ એની દુઆને મુસ્તજાબ કરશે. આજના દિવસના રોઝાની પણ ઘણી બધી ફજીલત કરવામાં આવી છે. ત્યાં સુધી કે આજનો આ મુબારક દિવસ, આવો આપણે બારગાહ લગાયત સલામના દિવસની મુબારકબાદી એક આવાજ બુલંદ સલવાત છૂટી ગઈ. परवरदिगार आलम पासे दुआ करिए कि परवरदिगारा बिहक़ मोहम्मद व आले मोहम्मद पंजतन पाक चार दो मासूमीन अलैहिस्सलाम નો વાસ્તો अल्लाह हमारी આ मुख्तसर इबादत ने कबूल फरमाओ, हमारा गुनाह ने कबीरा ने सगीरा ने माफ़ फरमाओ. इलाही बिहक़ मोहम्मद व आले मोहम्मद तमाम बीमारों ने शिफा कुल्ली मरम्मत फरमाओ. इलाही इमाम ज़मान अलैहिस्सलाम ना ज़हूर में जल्दी फरमाओ. हज़रत ना नासिर व मददगार ने खादिम में हमारो शुमार फरमाओ. दुनिया में ज़ियारत इमाम हुसैन अलैहिस्सलाम और आखिरत में शफ़ाअत अहले बैत नसीब फरमाओ. वाखिर दावाना अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन. सुब्हान रब्बिक रब्बिल इज़्ज़ति अम्मा यसिफून व सलामुन अलल मुरसलीन वल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन.